નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। સમય થઈ ગયો છે બપોરના 12 વાગ્યાનો અને ફરી એક વખત જનતાની વાત સાથે અમે આપની સામે હાજર છે। આજનો વિષય જે છે એ વિકરાળ આગ વર્સિસ સંસાધનોની કમી। રાજ્યમાં આગ લાગવાની જે ઘટના છે તે અવારનવાર બની રહી છે। એ પછી અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, અનેક મહાનગરોમાં આગ લાગવાની જે ઘટના છે તેમાં સતત વધારો થયો છે। ગઈકાલની વાત કરી લઈએ તો ગઈકાલે ખોખરા પરિષ્કારમાં આગની ઘટના બની હતી। વડોદરા, સુરત, રાજકોટમાં પણ અવારનવાર આગની ઘટના બની છે। છેલ્લા મહિના પર જ આપ નજર કરી લો તો કદાચ કોઈ પણ એક મહાનગર એવું બાકી નહીં હોય કે જ્યાંથી આગની ઘટનાના સમાચાર ન આવ્યા હોય। એ કોઈકનું ઘર હોય, કોઈકની નાની દુકાન કેમ ના હોય, મોટા મોટા ગેમ ઝોન કેમ ના હોય, એટલે કે અહીંયા ગેમ ઝોનથી લઈ ગોડાઉન સુધી, ઘરથી લઈ દુકાન સુધી તમામ જગ્યાએ આગના સમાચાર સતત સામે આવે છે। અને ઘણી બધી વખત તો એવી ઘટનાઓ સામે આવી છે કે ઘણા બધા નિર્દોષ લોકોએ તેમાં જીવ ગુમાવ્યા છે અને તેમના પરિવારજનો આજે પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે કેમ સંસાધનો દ્વારા તાત્કાલિક જે પગલાં લેવા જોઈએ તે લેવામાં નથી આવતા। શું અહીંયા સંસાધનોની કમી છે કે પછી અન્ય કોઈ કારણ છે? તે આખરે એક તપાસનો વિષય છે। આ બાબત પર ક્યારે ધ્યાન આપવામાં આવશે એ પણ એક વિચારવા જેવી બાબત છે। છેલ્લા એક સપ્તાહની વાત કરી લઈએ કે આગની ઘટના બની 11/4/2025 અમદાવાદ ખોખરા પરિષ્કાર 1માં આગની ઘટના બની કે જેના દ્રશ્યો આજે પણ તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકો છો। આ સિવાય 11/4ના રોજ સુરત વેસુ વિસ્તારના ફ્લેટમાં પણ આગની ઘટના સામે આવી। ગોધરા બોડીદ્રા ગામે 2 મકાનોમાં આગ લાગવાની ઘટના 11/4ના રોજ બની। મોરબી પીપળિયા રાજ ગામે પણ કોટન મિલમાં જે છે તે આગની ઘટના સામે આવી હતી 10મી તારીખના રોજ। 9મી તારીખની વાત કરી લઈએ તો સાબરકાંઠા મહોર ગામે એરંડાના ખેતરમાં આગની ઘટના સામે આવી હતી। 9 તારીખે છોટાઉદેપુર બોડેલીના હરીફાઈ માર્કેટમાં આવેલી દુકાનમાં આગની ઘટના બની હતી। 8મી તારીખે અમદાવાદ પાનકોર નાકા સહજાનંદ માર્કેટની દુકાનોમાં આગની ઘટના સામે આવી। 7મી તારીખની વાત કરીએ બનાસકાંઠા અને ડીસામાં ઇસ્કોન મોલમાં લાગેલા વાયરિંગ મીટરમાં આગ લાગી। 1લી તારીખે સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા હાઈવે પર આવેલા જીનમાં આગની ઘટના બની। તો આ સાથે જ આપણે એ જોયું કે છેલ્લા એક સપ્તાહમાં માત્ર એક સપ્તાહની આગની ઘટનાઓ છે। હજી એક મહિના પર નજર કરીશું તો કદાચ લગભગ કહી શકાય કે અડધો કલાક જે છે તે આખો એમાં પસાર થઈ જશે। પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આટલી બધી આગની ઘટનાઓ બની રહી છે પરંતુ તેમ છતાં જે તાત્કાલિક પગલાં લેવા જોઈએ શું તે લેવાય છે? ફાયર સેફટીના સાધનોને લઈને પણ સવાલો ઊભા થાય છે। ગઈકાલની જે ઘટના બની તેમાં એક કારણ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે સમયસર જે સાધનોનો ઉપયોગ થવો જોઈએ અથવા તો સાધનો જે રીતે કામમાં આવવા જોઈએ તે સ્થિતિમાં એ સાધનો જ નહોતા। ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે અનેક માસૂમ ભૂલકાઓએ જે જે અગ્નિશામક સાધનો છે કે જે સમયસર કામ લાગવા જોઈએ ન લાગવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। જે તે સંચાલકોની તો મોટી ભૂલ છે પરંતુ તંત્રને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। તો આ સાથે જ શા માટે રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બને છે તે આખરે વિચારવા જેવી બાબત છે। વિકરાળ આગને કાબૂમાં લેવા અસરકારક કામગીરી કેમ કરવામાં નથી આવતી? શા માટે વિકરાળ આગને લઈ અને કામગીરી કરવામાં તંત્ર પાછી-પાની કરતું જોવા મળી રહ્યું છે? આવી ઘટના બનતી અટકાવવા માટે કડક પગલાં ક્યારે લેવામાં આવશે? આખરે આને લઈ અને ક્યારે વિચારવામાં આવશે? અનુભવમાંથી તંત્ર ક્યારે બોધપાઠ લેશે? ક્યાં સુધી આ પ્રકારે માસૂમ જે જિંદગીઓ છે તે આગની ખપ્પરમાં હોમાતી રહેશે? વિકરાળ આગને કાબૂમાં લેવા માટે અસરકારક કામગીરી કેમ કરવામાં નથી આવી રહી? તો આ અંગે ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મિલિંદભાઈ શાહ કે જેઓ ફાયર એક્સપર્ટ છે। તેમની સાથે ચર્ચા કરીશું અને અન્ય એક મહેમાન આપણી સાથે છે સંજય ઇજાવા કે જેઓ સુરતથી આપણી સાથે જોડાયા છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે। બંને મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા મિલિંદભાઈ આપની પાસેથી જાણવા માંગીશું કે જે સ્થિતિ સામે આવી રહી છે, કદાચ હું પણ જો યાદ કરું ને તો પાછલા કેટલાક દિવસથી અમે બુલેટિન આપવા બેસીએ તો સતત જોતા હોઈએ છીએ કે
લગભગ એક દિવસમાં આગની ઘટનાના સમાચાર ન હોય, મોટી આગની ઘટનાના સમાચાર એવું નથી બન્યું. પાછલા એક સપ્તાહના આંકડા તો મેં અહીંયા બતાવ્યા, પરંતુ એકાદ મહિનાથી જો આપણે જોઈએ તો સ્થિતિ આ જ જોવા મળી રહી છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. નમસ્કાર ધ્વનિબેન, મારા સાથી પેનલિસ્ટ સંજયભાઈ અને સૌ દર્શક મિત્રોને. આપે બેન એવું કીધું કે છેલ્લા અઠવાડિયા કે છેલ્લા મહિનામાંથી આ બધી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ સતત, અને દરેક અઠવાડિયે કોકો કઈ ઘટનાઓ આપણે જોવા મળતી હોય છે. હું એમ કહીશ કે છેલ્લા 7-8 વર્ષથી કન્ટિન્યુઅસ એક પણ દિવસ, એક અઠવાડિયું નહીં કે મહિનો નહીં, એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે જ્યાં કોઈ વિકરાળ આગ ના લાગી હોય. અને કમનસીબ એ છે કે અસંખ્ય વાર આગના બનાવો બને છે. આગના બનાવો એ નોટિફાયેબલ ઇન્સિડન્ટ્સમાં આવે છે. નોટિફાયેબલ ઇન્સિડન્ટ્સ એટલે કે આવું થાય તો તંત્રને જાણ કરવાની, ફાયર બ્રિગેડને જાણ કરવાની, પોલીસને જાણ કરવાની, ફોરેન્સિકને જાણ કરવાની, અને જાણ કરીને પછી એક જ સ્ટેટમેન્ટ આપી દેવાનું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. તો 8 આટલા બનાવો બન્યા છે, 8 આટલી જાનહાનિ થઈ છે. એક સાથે 22, 24, 30, 35 એવા સંખ્યાઓ સાથેના મોતના બનાવો બન્યા છે. તેમ છતાં નથી સરકારને કોઈ ધડો લેવો, નથી ફાયર ડિપાર્ટમેન્ટને કોઈ ધડો લેવો, નથી સરકારના ફાયર સેફટી એડવાઇઝર છે મિસ્ટર પરેશ વ્યાસ, એ સખત મૌન છે. છેલ્લા 4 વર્ષથી એક પણ નિવેદન મીડિયામાં એમનું આવ્યું નથી. સરકારને એમણે ખબર નહીં શું કરી રહ્યા છે ત્યાં આગળ બેસીને. બહુ જ ખેદજનક છે કે નથી પ્રજાને કોઈ ધડો લેવો, કે નથી ફાયર સેફટી એજન્સીઓને કોઈ ધડો લેવો, કે નથી ફાયર સેફટી ઓફિસર્સ, FSO કહેવાય છે, જે નવા પોર્ટલ અંતર્ગત નિમાયા છે, એટલે કોઈને ધડો નથી લેવો. બધાને આગલી ઘટનાઓ ભૂલી જઈને નવી ઘટનાઓ થાય એની રાહ જોવી છે, જેથી કરીને કેમ કરીને આગળની ઘટનાઓ ભૂલાઈ જાય, નવી ઘટનાઓ પર એકબીજા ચર્ચા કરવાની, વળી પછી એ ભૂલી જવાની, ત્રીજી ઘટનાની રાહ જોવાની. આ એક વિશિયસ સર્કલ છેલ્લા 2019થી હું કહું તક્ષશિલાથી આ સર્કલ ચાલુ થયું છે. એવું નથી કે પહેલા આગ નથી લાગી, પણ તક્ષશિલાની આગ ગુજરાતના ઇતિહાસની કદાચ વન ઓફ ધ ડિઝાસ્ટર ઇવેન્ટ કહેવાય એવી ઘટના હતી. આટલી મોટી ઘટના, આટલા બધા નિર્દોષ બાળકો જે રીતે મરી ગયા, એમાંથી પણ કોઈએ કોઈ ધડો લીધો નથી. લોકોને લાંચ આપવી છે, ફાયર ઓફિસરોને લાંચ લેવી છે, આવા કોઈ બનાવો થાય એટલે ધાક પીછોડો કરવો છે, ઇન્વેસ્ટિગેશન નથી કરવું. તપાસના નામે આપણી ત્રુટીઓ ક્યાં દેખાય છે એની ઉપર ઠંડુ પાણી વેડવું છે. આગ ઉપર ઠંડી પાણી ઓછું વેડવું છે, પણ અહીંયા આ ઠંડુ પાણી પહેલા વેડવું છે, કેમ કરીને આપણી ત્રુટીઓ ધંકાઈ જાય. બાકી એવું શક્ય જ નથી કે આપણી જો સરકાર એફિશિયન્ટ હોય તો આ આગના બનાવો રિપીટેડલી બને. આ ભાજપ સરકારમાં હું હોવા છતાં મારી જ ભાજપ અને આપણી જ ભાજપ સરકારને હું કહી રહ્યો છું કે સૌથી મોટી ભૂલ સરકાર આપણી છે. આ જવાબદારી આપણે સ્વીકારવી પડશે, આમાંથી ધડો લેવો પડશે. બાકી હું લિસ્ટ લઈને બેઠો છું કે ક્યાં કોની શું ભૂલ થઈ છે. મિલિંદભાઈ, એટલે શું, કેવી રીતના આમાં ભ્રષ્ટાચાર કેવી રીતના થતો હોય, આમાં કઈ રીતે કામગીરી રોકાવવામાં આવતી હોય એ પણ અહીંયા સમજાવશો. મારા જ એક મીડિયા મિત્ર, મારા નામ નહીં લેવાય, પણ મારા જ એક મીડિયા મિત્ર શીલજ એરિયામાં રહે છે અમદાવાદના, એના જ બિલ્ડિંગના બેલેન્સ શીટમાં, વાર્ષિક બેલેન્સ શીટમાં એવો ઉલ્લેખ થયો છે કે 40,000 રૂપિયા ફાયર સેફટીના આપણે આપવામાં આવ્યા. એ મિત્રે સવાલ કર્યો કે ફાયર સેફટીને શેના પેટે આપવામાં આવ્યા, કે સમજી જાવ ને કે ઉપરના જે અધર એક્સપેન્સીસમાં લેવામાં આવ્યા છે. આ મીડિયા મિત્રના ત્યાં થયેલું છે, ત્યાં ભાજપના કાર્યકર્તા બંધ એ જ બ્લોકમાં રહે છે. એમણે પોતાનો બચાવ કરવા માટે ભાજપના કાર્યકર્તાને આગળ કર્યા કે સાહેબ તમે સમજાવો ને કે આ તો બધું કરવું જ પડે ને આપણે. આટલે કમનસીબી એ છે કે કોંગ્રેસમાં જે ભ્રષ્ટાચાર છાનો છૂપનો હતો, ગેરકાયદેસર હતો, એ મારી ભાજપ સરકારમાં એ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થાય છે અને એનું કાયદેસરનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. આ એક જ દાખલો છે, આવા તો અસંખ્ય દાખલા છે કે જેનું આપણે એક્ઝામ્પલ આપી શકીએ એમ છે. અને જ્યારે કોઈ પણ મને પૂછે તો એને પુરાવા સાથે કહેવા તૈયાર છું. મારી જોડે આખું લિસ્ટ છે. મેં 85 પાનાનો અહેવાલ આપણા ગુજરાત સરકારને આપેલો છે કે આવા આગના બનાવો ના બને એ માટે આપણે શું કરવું, એ અહેવાલને દબાઈ દેવામાં આવ્યો છે. આજ દિન સુધી મને મુખ્યમંત્રી તરફથી એ કોલ નથી આવ્યો એમની ઓફિસ તરફથી કે મિલિંદભાઈ તમે ગુજરાત રાજ્યની ચિંતા કરો છો, આપણે સરકારના એક ભાગ છીએ, તમે પણ સંવેદનશીલ છો, આપણા મુખ્યમંત્રી પણ મૃદુ અને મક્કમ છે, એ પણ સંવેદનશીલ છે, આવો સાથે બેસીને આપણે નક્કી કરીએ કે એક ટેબલ બેસીને કે આપણે આગ લાગતી કઈ રીતે અટકાવી શકીએ. આ જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. અને મિલિંદભાઈ, અહીંયા ઈચ્છાશક્તિનો અભાવ છે, કારણ કે જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે આંગળી તો સરકાર સામે ચિંધાય
છેતરાયા જ છે, તો પછી અહીંયા ઈચ્છાશક્તિનો અભાવ છે કે અન્ય કારણો આપણે અહીંયા ગણી શકીએ? આ જે ફાયર સેફટીની જવાબદારી છે ને એ R&D વિભાગમાં આવે, સરકારના R&D ઇફ આઈ એમ નોટ રોંગ R&D ડિપાર્ટમેન્ટમાં આવે, અને એ વિભાગ મુખ્યમંત્રી જોડે છે. હવે મુખ્યમંત્રી જોડે ઓલરેડી બહુ બધા વિભાગ છે, એટલે મુખ્યમંત્રી પણ એક સામે એક માણસ છે ને, એ પણ કામ કરીને કેટલું કરશે, અને છાસ મુખ્યમંત્રીને આપણે ઉદઘાટનમાં મોકલી આપીએ છીએ. તો એમની નીચેના અધિકારીઓ કાં તો કામ નથી કરતા. ફાયર એડવાઇઝરનો દાખલો આપું, મેં પોતે 85 પાનાનો અહેવાલ એમને બતાવ્યો હતો. મેં સાહેબ તમે આ સરકાર સુધી પહોંચતો કરાવો ને, સરકાર મને પૂછશે, તમે આ સરકાર આ અહેવાલ તમે સરકારમાં આપો, સરકાર મને પૂછશે ત્યારે હું આની પર કોઈ કોમેન્ટ આપીશ. એટલે શું સરકાર તમને પૂછે ત્યારે તમે સરકારે જવાબ આપવાનો? આગ લાગતી રોકવાની જવાબદારી તમારી નથી ગુજરાત રાજ્યના ફાયર એડવાઇઝર તરીકે? આવા હાસ્યાસ્પદ જવાબ અમને મળેલા છે. એટલે આમાં કઈ નક્કર કામ ચોક્કસ કરવું પડશે, અને એ કામ હું સોમવારે કરવા જઈ રહ્યો છું. જી બિલકુલ, એ કામ વિશે પણ અમે આગળ જાણીશું. એ પહેલા સંજય ઇજાવા આપણી સાથે જોડાઈ ગયા છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ. સંજયભાઈ, જે રીતે આગની ઘટનાઓ સતત આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા એકાદ સપ્તાહથી, એકાદ મહિનાથી, તો ખૂબ જ આ પ્રકારની ઘટના બની રહી છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા આ બાબતને લઈને. આગની ઘટના આપણે આમ જોવા જઈએ તો આ વિષયમાં જાગૃત આપણે તમામ લોકો થયું છે. તક્ષશિલા અગ્નિકાંડ બી થયું છે, એમાં 22 જેટલા નાના ભૂલકાઓ જો હોમાઈ ગયા, ત્યારથી આપણે બધાને આંખો ખોલી અને આ જે આગને ઘટનાઓ કાબુમાં લેવા માટે એને કોઈ યુનિફોર્મ ફાયર પોલિસી હોવું જોઈએ, અને એની અમલીકરણ ગુજરાતની અંદર હોવું જોઈએ. આ બધી વસ્તુનો ચર્ચા વિચારણ થયા બાદ ગુજરાત હાઈકોર્ટમાં ઇતિહાસમાં પહેલીવાર મારા દ્વારા એક PAL દાખલ કરવામાં આવેલો હતો. આ આખા ગુજરાતની અંદર એક યુનિફોર્મ ફાયર પોલિસી એની અંદર બનાવવું જોઈએ, અને એને કડક અમલીકરણ થવું જોઈએ. તો વર્ષ 2019 ની અંદર થયેલા PALમાં આ દિન સુધી કોઈ યુનિફોર્મ ફાયર પોલિસી બન્યા હોય અને આ દિન સુધી એનું કોઈ કડક અમલીકરણ થયું હોય એવું મારા ધ્યાનમાં નથી. કારણ કે આપણે કોઈ પણ જગ્યા ઉપર ફાયર પોલિસી ફાયર NOC માટેનું જ્યારે પણ આપણે ડિપાર્ટમેન્ટને એપ્રોચ કરતા હોય ત્યારે તમારી પાસે તમામ પુરાવા, તમામ તમારી સુવિધાઓ બધું ઓકે હોય, અપ ટુ ડેટ હોય, તો આમ સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટ આવા શહેરોમાં 25,000 થી રેકમો ચાલુ થાય છે, જે તમારે જે ફાયર પોલિસીમાં, ફાયર NOCમાં આપવાનો જે રેકમ છે એના સિવાય જે તમને રેસીટ મળવા પાત્ર નથી. એટલે ચોખ્ખા ભાષામાં આપણે બોલીએ તો અધિકારીઓને ભ્રષ્ટાચારના રૂપમાં આપવા પાત્ર પૈસા, એ પૈસા 25,000 થી મિનિમમ ચાલુ થાય છે. જો તમે પૈસા ના આપો તો એની અંદર બંદોબસ્તો કાઢવામાં આવે, અને આ આપ્યા પછી પણ એની અંદર સમયાંતરે એનું મેન્ટેનન્સ થાય છે કે નથી થતું. આ ફાયર ઇક્વિપમેન્ટ્સ જે કે સિસ્ટમ લગાવવામાં આવેલું છે એ સિસ્ટમ વાપરતા કોઈ વ્યક્તિને આવડે છે કે નથી આવડતું, અથવા આ ફાયર ઇક્વિપમેન્ટ સિસ્ટમ છે એની અંદર પ્રોપર રીતે પાણી આવે છે કે નથી આવતું, બાટલા ભરેલા છે કે નથી, આ બધી વસ્તુ પાછળથી કોઈ વ્યક્તિ જોતો નથી. 3 વર્ષના જે એના ટાઈમ પીરિયડ હોય છે એને રિન્યુ કરવા માટેનું, 3 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ એની અંદર હાથ નથી લગાવતા. ત્યારે આપણે સમાજને આ શીખવાડવાની જરૂરિયાત છે. તમારી પાસે જે ફાયર એક્સ્ટિંગ્વિશર છે એ કઈ રીતે તમે વાપરી શકો છો, તમારી પાસે જે પાઇપલાઇન છે એ તમે કઈ રીતે એને વાપરી શકો છો, એના માટેનું મોક ડ્રીલ આપણે કરવાનું હોય છે દરેક જગ્યા ઉપર. ખાસ કરીને આવા એપાર્ટમેન્ટ હોય, કોમર્શિયલ મોલો હોય, આવા જગ્યા ઉપર આને મોક ડ્રીલ કરવી જરૂરી છે. મહિનામાં એકાદ મોક ડ્રીલ કરવા માટેનું ફરજિયાત એની અંદર જોગવાઈ હોવું જોઈએ. કારણ કે આવનાર વ્યક્તિઓ, એ જે વ્યક્તિ નવા વ્યક્તિઓની અંદર આવતા હોય છે, તો આ વ્યક્તિઓ કદાચ આગની અંદર સંડવાઈ જાય, એની અંદર ઝપેટમાં આવી જાય, ત્યારે બેચવાનો કોઈ રસ્તો હોતો નથી. એટલે એને બેચવા માટે કઈ રીતે, આપણે ગઈકાલે પણ આપણે જોયું અમદાવાદમાં ઉપર હાઈરેજ ઉપરથી, બારી ઉપરથી છોકરાઓને નીચે નાખે છે, અને અથવા જે લેડીઝ લોકોને પણ બારી ઉપરથી નીચે ઉતારવામાં આવે છે. બહુ શર્મનાક ઘટના છે. કારણ કે આપણી પાસે તાત્કાલિક 2, 5 મિનિટ, 10 મિનિટની અંદર આવીને ઉભું રહી જાય એવું સિસ્ટમ નથી. આપણી પાસે તો ડ્રોન છે, આપણી પાસે તો રોબોટ છે, એવું તો આપણે જાહેરાત કરીએ છીએ, પણ જ્યારે ઘટના બને છે ત્યારે કોઈ વસ્તુ આવતું જ નથી આપણી સામે. તો આપણે એવા ડ્રોન, જ્યારે ઘટના બને ત્યારે આપણે એવો ડ્રોન જોવા નથી મળતો. અને આ જે રોબોટ છે,
જાતે અંદર જઈને પાણી ઓલજાવી નાખે એવા જે રોબોટ છે, એ રોબોટ આજ દિન સુધી કોઈ જોયું નથી. ડેમો વિડીયો આપણે જોયું છે, બાકી આવા કોઈ જગ્યા ઉપર આનો ઇસ્તેમાલ નથી થતો. એટલે કશે ને કશે અધિકારીઓને પણ આનું આ જે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેનું ટ્રેનિંગ એ લોકોને પણ નથી મળતું. ગઈકાલની ઘટનામાં જે વિડીયો સામે આવ્યા હતા, જે મહિલાને કદાચ એ મહિલા સ્પષ્ટપણે સમજી ગઈ હતી અને આમ જોઈએ તો ઘણી સ્માર્ટનેસ પણ તેઓએ બતાવી અને કદાચ તેઓ ખૂબ જ મક્કમ હતા અને વાસ્તવિકતાનો તેઓએ સ્વીકાર કર્યો હતો કે મારા બાળકોને અને મારો બચાવ મારી જાતે જ કરવો પડશે અને એટલા જ માટે ઘણું બધું જોખમ લઈ અને પોતાની બાળકીઓને બીજાના હાથમાં સોંપતા તેઓ દેખાય છે અને પછી પોતે પણ જે રીતે પોતાનો બચાવ કરે છે એ દ્રશ્યો જોઈ અને ઘણા બધા સવાલો ઊભા થાય. સંજયભાઈ, સાથે બીજી એક બાબત, નવી પોલિસીની જ્યાં સુધી આપે વાત કરી, પણ કદાચ સવાલ અહીંયા નવી પોલિસી બનાવી દેશે તો જે બધા નિયમોની સાથે એક નવી પોલિસી પણ આવી જશે, પણ એની અમલવારી, જે સવાલ અહીંયા આવે છે અમલવારીમાં આવે છે, કારણ કે અમલવારીને લઈને જ ઘણા બધા ભ્રષ્ટાચારની ફરિયાદો સામે આવતી હોય છે. તો આનો રસ્તો શું હોઈ શકે અને તેને લઈ અત્યારે હાલ ગુજરાતની સ્થિતિ શું છે? અમલવારી એક બહુ મુખ્ય મુદ્દા છે આ જે ફાયર આ ઘટનાઓની અંદર, કારણ કે એક સાથે એક શહેરની અંદર 5 જગ્યા આગ લાગે તો એક પણ જગ્યા ઉપર પણ આપણા ફાયર ટીમ પહોંચી નહીં વળે, કારણ કે એના મહેકમ છે એ ઓછું છે. માની લો 100-150 જણાનો સ્ટાફ હોય તો હાલમાં 50 થી 60 જણા અત્યારે કામ કરી રહ્યા છે. 50 થી 60% જ અત્યારે આપણે એનું ઓક્યુપન્સી છે. એટલે એક સાથે જો એક શહેરમાં 5 જગ્યા આગ લાગે તો 5 જગ્યાઓ પર હળગી જવાય સિવાય બીજું કોઈ રસ્તો આપણી પાસે હાલમાં પણ નથી. એટલે સ્ટાફનો પણ અછત હોય છે, કારણ કે આ બધી બાબતો પર અમે જ્યારે પણ ચર્ચાઓ કરતા હોય અધિકારીઓ સાથે ત્યારે એમને પણ આ જ એક મોટી બાબતો આ સૂચના આપે છે, ભાઈ અમારી પાસે પૂરતું સ્ટાફ પણ નથી અને ઇન્ચાર્જ તરીકે લોકોને બેસાડવામાં આવે છે અને ઘણા બધા ખુરશીઓ ખાલી પડ્યા છે. આ બધી જગ્યાઓ પર જો ભરતી ના થાય ત્યાં સુધી તમારી પાસે આ સરકાર પાસે એવું આશા જ નહીં રાખવાનું તમે કોઈ દિવસ આગના ઘટનામાં બચી શકો છો, કારણ કે તમારે નસીબ સારા હોય ને તમારી પાસે એવો આઈડિયા હોય તો તમે આ આગમાંથી બચી શકો છો. બાકી તમે લપેટમાં આવી ગયા એટલે સમજી લેવાનો તમે બી આગમાં ભરકી જવાના છે. તો આવા સંજોગોમાં આપણી પાસે આ સિસ્ટમ છે અને અમલીકરણ, એકવાર કાયદો બની ગયા પછી અને અમલીકરણ કઈ રીતે થાય અને ટ્રેનિંગો કઈ રીતે અપાય, મોક ડ્રીલો કઈ રીતે અપાય અને વધુમાં વધુ લોકોને આની અંદર ભરતી પણ કરવા માટેનું એક સાહસ છે આ સરકાર દ્વારા કરવું જોઈએ. નહીતર આ કોઈ પણ પોલિસીનો અથવા અન્ય કોઈ પણ કાયદા કાનૂનનો કોઈ મતલબ નથી એવું મારું માનવું છે. જી બિલકુલ. મિલિંદભાઈ, આપની પાસે આવવા માંગીશ. તમે અહીંયા એક વાત સ્પષ્ટ છે કે તમે જો ઘરની બહાર નીકળો છો તો તમારે તમારા જોખમ પર નીકળવાનું છે, કારણ કે અહીંયા બાકી એવી કોઈ સિસ્ટમ ન માત્ર આગને લઈને અન્ય બાબતોની પણ જો વાત કરીએ તો કદાચ તમે સેફ છો એવો અનુભવ હવે કરવો થોડો મુશ્કેલ બનતો જાય છે. આ વાત કહેવામાં કદાચ અતિશયોક્તિ નહીં હોય, પણ મિલિંદભાઈ અહીંયા સવાલ એ છે કે આપણી પાસે સંસાધનોની કમી છે. ચલો માણસો હોય તો આપણે માની પણ લઈએ કે ઓછા સંસાધનોમાં પણ એ સૂઝબૂઝથી કામ નીકળી જશે, પરંતુ અહીંયા તો સ્ટાફની પણ કમી જોવા મળી રહી છે અને આગ કોઈની સગી થતી નથી. એ વાત આપણે ઘણી ઘટનાઓથી જોઈ છે, કેટલા લોકો જીવતા આગના ખપ્પરમાં હોમાઈ જાય છે. તો આજે કહી શકાય એક નિરસતા જોવા મળી રહી છે, એની પાછળનું કારણ શું હોઈ શકે આટલી ઘટનાઓ પછી પણ? અગેન ફરીને એ વાત હું કરીશ કે ઈચ્છા શક્તિ. આજે એક કોમર્સના વિદ્યાર્થી તરીકે હું જો સરકારને લેખિતમાં આપતો હોઉં કે તમે મને તમારી એક ટીમ બનાવો આ ફાયર અવેરનેસ અને પ્રિવેન્શનની, એમાં તમે મને રાખો, બીજા 2-3 એક્સપર્ટને રાખીએ અને અમે સામૂહિક રીતે જવાબદારી લેવા તૈયાર છીએ કે ક્યાંય પણ આગ લાગે તો ઓછામાં ઓછી દુર્ઘટના એટલે ઓછામાં ઓછું નુકસાન થાય. દુર્ઘટના પહેલાં તો થવા જ ના દઈએ, થાય તો ઓછામાં ઓછું નુકસાન થાય, જાનહાનિ તો બિલકુલ ના થાય. આવી જવાબદારી અમે લેવા તૈયાર છે અને વખતો છેલ્લા 1 વર્ષથી બોલતો આવ્યો છું વિવિધ ટીવી મીડિયાના માધ્યમથી, પણ મનસા નથી કરવાની, મનસા નથી, કારણ કે સરકાર જોડે પ્રાયોરિટી નથી. આજે ભાજપ સરકારના એક ભાજપ પક્ષના એક મહામંત્રી જોડે આ પ્રપોઝલ લઈને ગયો હતો જ્યારે આજથી લગભગ 6-1 મહિના પહેલાં, મારી જોડે લેખિતમાં પણ છે કે આપણે આ કામ કરવું છે સાથે મળીને અને હું ભાજપના નામે આ કામ કરવા માગું છું જેથી કરીને મને સ્કેલેબિલિટી મળે, મને ભાજપના કાર્યકર્તાનો સહકાર મળે. અમારી આ પ્રાયોરિટી નથી અને એના એવો જવાબ મળ્યો છે મને, એવો જવાબ મળ્યો કે અમારી આ પ્રાયોરિટી નથી. મેં હોદ્દા સાથે ઉલ્લેખ કર્યો છે, મારે નામ સાથે ઉલ્લેખ નથી કરો, મારે એટલી મારે સૌજન્યતા રાખવી છે, પણ હોદ્દા સાથે મેં ઉલ્લેખ કર્યો છે કે અમારી આ પ્રાયોરિટી નથી. આવું જ સંજયભાઈ તમને પણ ખ્યાલ હશે કે જ્યારે સુરતની ઘટના બની ત્યારે જે તે સમયના મુખ્યમંત્રી પણ બોલ્યા હતા, જાહેરમાં નથી આવ્યું પણ અંગત રીતે બોલ્યા છે
કે આ તો આટલી બધી સંખ્યા છે, ભારત દેશની અમુક લોકો મૃત્યુ પામે, એટલે તમારું સંવેદનશીલ હોવાનો દેખાડો અલગ વસ્તુ છે અને તમારી અંદરની વાત અલગ વસ્તુ છે. આ બહુ જ ખેદજનક વાત છે અને ઓપનલી ટીવી મીડિયાના માધ્યમથી બોલું છું કે આ સંવેદનશીલ જ્યાં સુધી અંદરથી નહીં આવે ને ત્યાં સુધી મિલિંદભાઈ, સંજયભાઈ કે ધ્વનિબેન કશું નહીં કરી શક્યા. આ તમારે અંદરથી જગાડવી પડશે. તમે લાશોના ઢગલા જોઈને થાક્યા નથી? તમે શ્રમિક મજૂરોના 22 લાશોના ઢગલા જોઈને તમને કંઈ થતું નથી? શું તમે આને વિકાસ કહો છો? આપણે લાશોના ઢગલા પર વિકાસ કરવાનો છે. કેમ આપણે અટકાવતા નથી? અટકાઈ શકીએ એમ છીએ, એવું નથી કે અટકાઈ શકતા નથી, અટકાઈ શકીએ એમ છે, પણ પ્રાયોરિટી નથી આ વસ્તુની. પ્રાયોરિટી શું છે? આપણા પ્રદેશ પ્રમુખ કોણ હોવા જોઈએ? આપણી એક પણ સીટ ખાલી ના હોવી જોઈએ. ભલે આખી સરકાર ઇન્ચાર્જ પર ચાલે, મુખ્યમંત્રી કેમ ઇન્ચાર્જ પર નથી ચાલતા? કેમ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ પર ચાલે છે? કેમ ફાયર ઓફિસર ઇન્ચાર્જ પર ચાલે છે? કેમ મુખ્યમંત્રી ઇન્ચાર્જ પર નથી ચાલતા? આપણી પ્રાયોરિટી નક્કી કરવી પડશે કે આપણે પ્રજા થકી છીએ, પ્રજા છે તો આપણે છીએ. આ વસ્તુ સરકાર છીએ, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે આપની હોય, એમણે સમજવું પડશે. પ્રાયોરિટી જ્યાં સુધી આપણે મોટી મોટી વાતો કરી છે ને કે ભારતને આપણે વિકાસશીલ દેશ બનાવવો છે, વિકસિત દેશ બનાવવો છે, તો ખાલી વાતો કરતી વિકસિત દેશ નહીં થઈ જાય. ભારત દેશના એક એક નાગરિકની જીવ બચાવો તમારી પ્રાથમિકતા છે, તમારા હોદ્દાની બંધારણીય ફરજમાં આવે છે. પણ ફરજ તમે પાર્ટીના નામે ચૂકો છો. તમે ભલે જાહેરમાં એમ કહેતા હો કે અમારા માટે વ્યક્તિ મહત્વનો છે, પક્ષ ઓછો મહત્વનો છે, પણ જ્યારે કોઈ હોદ્દાની ભાગ બટેની વાત, હોદ્દાની સોંપણીની વાત આવે છે, ત્યારે તમે હંમેશા એવા લોકોને પ્રાયોરિટી આપો છો કે જે તમને મત લઈ આપતા હોય. તમે જે પ્રજા માટે કામ કરવા માંગે છે અમારે જેવા, તમે એની સતત ઉપેક્ષા કરતા હોય છેલ્લા 3 વર્ષથી. અમારો ખુલ્લેઆમ આક્ષેપ છે કે ઘણું બધું થઈ શકે એમ છે, પણ આપણે કરવું નથી, એટલે થતું નથી. આ મિલિંદભાઈ, કદાચ પ્રાયોરિટીમાં મુદ્દા ક્યારે આવશે એ તો હવે ભગવાન જાણે, પરંતુ ત્યાં સુધી જો આવી જ ઘટનાઓ બનતી રહેશે તો લોકો જીવ ગુમાવતા રહેશે. તો ત્યારે હવે લોકોએ શું કરવું જોઈએ? ને સાથે બીજી એક બાબત કે ભ્રષ્ટાચાર એક હાથે થતો નથી, તાળી બંને હાથે વાગે છે. પૈસા કોઈ આપે છે ત્યારે સામેથી લે છે. માંગણી થતી હશે પણ તમે ઇનકાર કરી શકો છો, પ્રોસેસ લાંબી છે, પણ એવા વિભાગો છે કે જ્યાં ફરિયાદ થઈ શકે છે. આ તમામ બાબતો પર ક્યારે ધ્યાન આપવામાં આવશે? સૌથી પહેલા લોકોએ મક્કમ થવું પડશે. લોકોએ પોતાનો સ્વ બચાવ જાતે જ કરવો પડશે. હવે પરિસ્થિતિ વણસી ગઈ છે. એટલે આ સંજયભાઈએ કીધું કે આપણે મોક ડ્રીલ કરતા હોય છે, હું પોતે પણ મોક ડ્રીલ કરાવતો હતો, તો અમે અગાઉથી આગોતરી જાણ કરી કે અમે મોક ડ્રીલ કરવા માટે આવીએ છીએ. તો બેન 500 માણસો જ્યાં રહેતા હોય, ફેમિલી 2000 માણસો રહેતા હોય, એમાંથી માંડ 20 માણસો મોક ડ્રીલ માટે આવે ત્યાં આગળ. અને ખરેખર તો આ ફાયરના સાધનો કેવા છે ખબર? આપણે ઘરમાં ગાડી લઈને મૂકીએ અને પછી ગાડીનો સેલ ના મળે તો ગાડીની બેટરી ઉતરી જાય. એ જ રીતે ફાયરના સાધનો સંજયભાઈ એમ કે દર મહિને મોક ડ્રીલ કરવી જોઈએ. હું એમ કહું છું દર રવિવારે દરેક ફ્લોર પર મોક ડ્રીલ થવી જોઈએ. અને એનું આખું સ્ટ્રક્ચર અમે રેડી છે કે કઈ રીતે મોક ડ્રીલ કરવાની, એમાં શું શીખવાડવાનું, પ્રેક્ટિકલ, એકેડમિક બધું જ. પણ હરામ બરાબર અમને કોઈ બોલાવે તો, અને જેમની જવાબદારી, જે માણસ એવું કહે છે સરકાર મને, ફાયર એડવાઇઝર કે સરકાર મને કહેશે ત્યારે હું કહીશ, આમથી મોટી વિડંબના કઈ હોઈ શકે? એટલે લોકોએ જાગવું પડશે કે આપણે ફાયર સેફટી શું છે આપણે સમજવી પડશે. આજે પરમ દિવસે 14 એપ્રિલ છે, ભારત વર્ષમાં ફાયર સેફટી અવેરનેસ ડે તરીકે ઉજવાય, કારણ કે એ દિવસે બોમ્બેમાં બહુ મોટી આગ લાગી હતી અને એક સાથે અનેક ફાયર ફાઇટર્સ શહીદ થઈ ગયા હતા. એની યાદમાં આપણે ફાયર સેફટી અવેરનેસ વીક અથવા તો મંથ એવું કંઈક ઉજવી છે દર 14 એપ્રિલે. એ દિવસે હું આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનો છું જેમાં સરકારની પણ આંખ ઉઘડે અને લોકોની પણ આંખ ઉઘડે. હું માત્ર સરકાર પર આક્ષેપ નથી કરતો, હું એમ કહું છું કે ફાયર સેફટી ઇઝ અ ક્યુમ્યુલેટિવ રિસ્પોન્સિબિલિટી ઓફ ઓલ સ્ટેક હોલ્ડર્સ. સ્ટેક હોલ્ડર્સમાં માત્ર સરકાર નથી આવતી, સૌથી પહેલા રહીશો આવે છે, ત્યાં ફાયર સેફટી સિસ્ટમ જે નાખે છે એ લોકો આવે છે, જે સિસ્ટમ નખાવે છે બિલ્ડર એ લોકો આવે છે, ફાયર સેફટી ઓફિસર્સ આવે છે, અને અમારા જે એનજીઓ પણ આવે છે કે જેમની જવાબદારી છે કે આપણે કેમ આગ લાગતી અટકાવવી અને લોકોને એજ્યુકેટ કરવા. તો આમાંથી કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની જવાબદારી ચૂકે છે ને ત્યારે આગ લાગે છે, અને પછી આગ લાગે ત્યારે આપણે એકબીજા પર દોષારોપણ કરીએ છીએ. કોઈ માયનો લાલ આજની સરકારમાં કોઈ પણ લાગતી આગ માટે જવાબદારી લેવા તૈયાર નથી. વિચાર કરો તમે, અને આપણે એને કહીએ વિકાસશીલ સરકાર. જી બિલકુલ. સંજયભાઈ, આપની પાસે આવવા માંગીશું. આ સિવાય પણ આગને લઈ ઘણા બધા સ્કેમ પણ આપણને જોવા મળતા હોય છે. અમુક મહિના પૂરા થાય અને ત્યારે આગની ઘટનાઓમાં વધારો થતો હોય છે. એને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ જોવા મળતી હોય છે, એને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે. ત્યારે આ બાબતને લઈ અને આપનું શું કહેવું છે? શું આ સંદર્ભે કોઈ વખત આરટીઆઈ કરવામાં આવી છે આપના તરફથી?
હા, જરૂરથી મેં ઘણા બધા આરટીઆઈ આખા ગુજરાત પણ આ બધા વિષયોમાં પણ આપણે કરતા હોય છે, કારણ કે અવારનવાર કંઈક ને કંઈક ઘટના ગુજરાતમાં બને છે. કંઈક પુલ બ્રિજની દુર્ઘટના થાય છે, કંઈક હરની બોટ જેવા દુર્ઘટનાઓ થાય છે. ત્યારે ટીઆરપી ગેમ ઝોન છે કે તક્ષશિલા છે, એવા પણ ઘટનાઓ થાય છે. હવે આ બધા એપાર્ટમેન્ટમાં પણ હવે આગ લાગવાની ઘટનાઓ થાય છે. પણ આની અંદર મારે સરકારશ્રીને આ એક જ મારું જે પીએમ દ્વારા હોય અથવા અન્ય મારું જે પત્ર દ્વારા લખતા હોય ત્યારે મારી એક જ માંગણી હોય છે હંમેશા, આ કોઈ પણ દુર્ઘટના બને તો એનો જવાબદાર તરીકે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને જે જવાબદાર પ્રથમ જવાબદાર એને બનાવો. બિલકુલ. કારણ કે તમે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પ્રથમ જવાબદાર તરીકે બનાવશે ત્યારે આ કાયદાની અમલીકરણ થશે અને જ્યારે આ અધિકારીઓ સુધરશે. બાકી તમે કોઈ પણ ઘટનામાં તમે જુઓ તો નીચલા કર્મચારીઓને એના ભોગ બનાવવાનો વારો આવે છે, નીચલા કર્મચારીઓને દોડાદોડી કરવાનો વારો આવે, નીચલા કર્મચારીઓ જેલમાં જાય છે અને જે ટ્રાયલ છે એ આખું નીચલા કર્મચારીઓને ફેસ કરવાનો, સુપરવાઇઝર લેવલના જે વ્યક્તિ છે એને આ ટ્રાયલ ફેસ કરવાનો વારો આવે છે. ત્યારે આવી બધી મોટી મોટી ઘટનાઓ બનતી હોય ત્યારે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઇઝ ધ ફર્સ્ટ કલ્પિટ તરીકે તમે જો એની અંદર એનું સ્પષ્ટતા આપો જી તો આપોઆપ આ સિસ્ટમ છે સુધરવાનું નામ લેશે. બાકી આ સિસ્ટમ સુધરવાનું નામ નહીં લેશે. એવી રજૂઆતો મેં વારંવાર સરકારશ્રીમાં કરું છું અને આ દિન સુધી આ વિષયમાં પણ કોઈ પણ ચર્ચા સરકારશ્રીમાંથી થતી નથી, કારણ કે માનીતા લોકોને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બનાવતા હોય ત્યારે આવા નિયમો કાયદાઓ એની સામે વાપરવા માટે કોઈ અધિકારી કોઈ સિસ્ટમ તૈયાર થાય નહીં. આ એક હકીકત પણ છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ જ સ્થિતિ જોવા મળી રહી છે કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને ત્યારે મોટી માછલીને છોડી દેવામાં આવે છે અને નાની માછલી પર બતાવવા માટે મીડિયા સમક્ષ, લોકોની સમક્ષ એક ચિત્ર ઊભું કરવામાં આવે છે કે અમે જાગૃત છીએ અને અમે કામ કરી રહ્યા છીએ. પણ જે રીતે આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યાં તમામ પોલ ખોલી રહી છે અને સીધો સવાલ અહીંયા તંત્ર સામે, સત્તા સામે, સરકાર સામે, તેમની ઈચ્છા શક્તિ સામે ઊભો થઈ રહ્યો છે. વિકરાળ આગ વર્સિસ સંસાધનોની કમી, આ મુદ્દા સાથે આજે આપણે ચર્ચા કરવા મળી રહ્યા હતા. ત્યારે આશા રાખીએ કે આવનારા દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને અને જે માનવ વધ થાય છે ઈચ્છા શક્તિના અભાવના કારણે, તેની પર અહીંયા બસ બહુ થયું, હવે અહીંયા પૂર્ણ વિરામ લાગે. બંને મહેમાનો અમારી સાથે જોડાયા હતા, તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.